લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ સુદ છઠ, બુધવાર, તારીખ 12/6/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:24. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્રભાવ નિભાવજો, ચોક્કસ સફળતાઓ મળે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના બાળક હંમેશા કોઈકને મદદ કરવા માટે તત્પર રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં માં અને ક્ષમા બંને એક જ છે, કેમ કે માફી આપવામાં બંને નેક છે. માં પોતાના બાળકની ગમે તેવી ભૂલ માફ કરી શકે છે, તો માતાની ભૂલ થતી નથી, પણ આપણે માં સાથે ભૂલો કરીએ છીએ, તો એ ભૂલ નહીં કરતા. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. રાત્રે જો ઊંઘ નહીં આવતી હોય ને તો પીપરી મૂળના ચૂર્ણની ફાંકી મારીએ અને પગના તળિયે દિવેલ ઘસીએ ને તો ઊંઘ સારી આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, કોઈક આપણી સાથે કંઈક ભૂલ કરી જાય તો એને હસીને માફ કરી દેજો. આપણી સાથે આજે કોઈના વ્યવહારમાં ભૂલ થાય ને તો એને હસીને, ચહેરા પર મુસ્કાન લાવીને માફ કરી દેજો. આ સંબંધ દુનિયાનો સર્વશ્રેષ્ઠ સંબંધ હોય છે કે જ્યાં હસીને માફ કરાય છે. તો આપણે પણ આવા સારા સંબંધોને જીવનમાં જોડીએ ને. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં સારી એવી પ્રગતિ આવતી દેખાય છે. આજે નાની મોટી અડચણો આવે ખરી, પણ એને પાર કરીને આજે આપણા બધા વેપારિક કામો આપણે સરળતાથી પૂરા કરી શકશું. આજે ગૃહસ્થ જીવનમાં કંઈ નાની મોટી વિસંવાદિતા હોય તો તેમાં સંવાદિતતા સર્જાય. વૃષભ રાશિવાળા માટે આજે કંઈક નવું કામ થતું દેખાશે. મનમાં ઈચ્છા રાખી હોય કે આવું કંઈક થાય, એ કામ આજે તમને સામે થતું દેખાશે. આજનો દિવસ ખરેખર વૃષભ રાશિવાળા માટે શુભ સાબિત થાય. આજે ઘણા બધા દિવસથી ચાલતા ટેન્શનમાંથી આપને મુક્તિ મળતી દેખાય છે અને જે વિઘ્નો આપણે વિચારી રહ્યા હતા એ ઘણા દૂરથી જ નીકળી જાય. મિથુન રાશિવાળા માટે આજે આર્થિક અવરોધો વધતા દેખાય છે. આજે તમારે છે ને તમારા ગૃહસ્થ જીવનની જે કંઈ નાની મોટી મૂંઝવણો છે એની પર પણ ધ્યાન આપવાનું છે, એનો ઉકેલ પણ તમારે લાવવાનો છે. આજે આ બાબતોને ધ્યાનમાં લેશો ને તો ચિંતાના વાદળો વિખેરીને લાગણીના સરોવરમાં ડૂબકી મારવા મળે. કર્ક રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આજે તમે કરેલા પ્રયત્નનું ફળ મળવામાં મોડું થાય, વિલંબ થાય, પણ મિત્રો ટેન્શન નહીં લેતા. આજે ફળ અટકશે પણ ભવિષ્યમાં તેનો લાભ જરૂર મળવાનો જ. આજે ગૃહસ્થ જીવનમાં સંવાદિતતા જાળવવી જરૂરી. સિંહ રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે, આવકમાં સુધારો થતો દેખાય છે. આજે આપણી રોજિંદી ઇન્કમ કરતાં કંઈક થોડુંક ધન આપણી પાસે વધારે આવે. આજે છે ને તમારા વિચારોને થોડા પોઝિટિવ રાખીને, સકારાત્મક રાખીને આગળ વધશો તો ઘણી મોટી અને સારી સફળતા મેળવી લેશો. આજે નાણાકીય બોજ હળવો થતો દેખાય છે. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો પણ છે અને સાચવવાનો પણ છે. આજે તમારા દેવામાં તમને રાહત મળે છે. કંઈક પૈસા છૂટા થતાં દેવું ભરી શકશો, પણ તમારા દાંપત્ય જીવનમાં નાની મોટી
બાબતોમાં ખટરાગ ઊભો થાય ને એને કારણે કદાચ તમારું થોડું ઘણું ટેન્શન પ્લસ થાય. ધીરજ રાખજો, સમાધાનકારી વલણ રાખવું જોઈએ. ચોક્કસપણે આપણે આવા પ્રશ્નોમાંથી બહાર નીકળીને જીવનને સરળ બનાવી શકીએ છીએ. આજે થોડુંક ધ્યાન વ્યવસાયિક સંજોગોને સુધારીને મજબૂત પરિસ્થિતિનું નિર્માણ કરી આપે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ કામ અટકે પણ આપણા મિત્રો એકદમ સદ્ધર છે તો મિત્રોનો સાથ મળે અને એ કામ આપણે પૂર્ણ પણ કરી લઈએ. આજે તમારે તમારી માનસિક સ્થિતિને સંતુલિત રાખવી ખૂબ જરૂરી છે. આજે નાણાકીય બાબતો અંગેની થોડીક કાળજી ઘણું સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળાએ આજે આરોગ્ય સાચવીને રાખવાની જરૂરિયાત દેખાય છે. આર્થિક પ્રશ્નો એની જાતે સુધરતા દેખાય છે. આજે સકારાત્મક વિચારો ઘણા ઉપયોગી સાબિત થાય અને ઘણા સારા કામ પૂર્ણ કરવામાં મદદરૂપ પણ થઈ જાય. આજે કૌટુંબિક કામોમાં થોડું ધ્યાન આપવું જરૂરી. ધનરાશિવાળા માટે આજે સવારના શરૂ કરેલા કામમાં વિલંબ આવે, નાની મોટી તકલીફો આવે, થોડો વિલંબ આપણે સહન કરવો પડે, કરી લેજો. ઉતાવળમાં આંબો પાકતો નથી એ વાત ધ્યાનમાં રાખવી. અને આ બાબત જો મનમાં રાખી લીધી ને તો સાંજ સુધીમાં તમારી નાણાં ભીડ આપોઆપ દૂર થઈ જાય. મકર રાશિવાળાએ આજે બચત સાચવીને રાખવી જરૂરી. આજે ખોટી દોડધામને કારણે આયોજન વગર કરેલા કામને કારણે નાણાંનો વ્યય થઈ શકે છે. આજે થોડું વ્યવસ્થિત આયોજન કરીને પછી ભાગદોડ કરશો ને તો પરિણામ સારા મળશે અને નાણાંનો વ્યય ઓછો થશે. કુંભ રાશિવાળાએ આજે સહનશીલતા વધારવાની જરૂરિયાત દેખાય છે. આજે મિત્રો સહનશીલતા જાળવી રાખશો ને તો તમારા ભાગ્યદેવ તમારી પર વરસતા દેખાશે. આજે જે લોકો અવિવાહિત છે એ લોકોના જીવનમાં પ્રેમની કૂપણો ફૂટતી દેખાય છે. મીન રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખવાની છે, પોતાની હિંમત વધારવાની છે, પોતાની સહનશક્તિ વધારવાની છે અને સાથે સાથે પોતાના વિચારોને સકારાત્મક કરવાના છે. આજે કોઈ નાનકડી ઘટના તમને ડિસ્ટર્બ કરી શકે છે પણ આપણે જો જાળવીને રહીશું, સંભાળીને રહીશું તો આ ઘટનાઓ આપણે દૂર રાખી શકશું. આજે તમારે તમારી અંદર રહેલી જે ક્ષમતાઓ છે, જે તાકાત છે એને સમજવાની જરૂરિયાત પણ દેખાય છે. તો આ બાબતને પણ જરાક ટટોડીને ચકાસી લેજો કે ભાઈ મારી ક્ષમતા કેટલી છે. તો મિત્રો ચોકસાઈ જરૂરી છે અને જીવનમાં ઘણી વખત એવા પાસાઓ આપણે ભૂલી જઈએ છીએ જે આપણામાં સમાયેલા છે પણ આપણે એને સમયસર ઉપયોગમાં લેતા નથી. બરાબર? તો મિત્રો આ હતું આજનું તમારું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.